આજે કચ્છ મુસ્લિમ યુવાઓ તરફથી એક આવેદન પત્ર રાખવામાં આવ્યો હતો। તમે બધા જાણતા હશો કે થોડાક દિવસ અગાઉ ગાંધીગામ ખાતે અને એનાથી પહેલા કોડકી ખાતે બે બનાવ સોશિયલ મીડિયા ઉપર બન્યા હતા, જેમાં અમુક દેશની શાંતિ તોડવાવાળા લોકો, અમુક અસામાજિક તત્વ લોકો, અમુક નામર્દ કિસ્મના લોકો મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને મુસ્લિમ સમાજના પ્યારા આકા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના માટે મુસ્લિમ સમાજે કોડકી વાળા બનાવમાં અને ગાંધીધામ વાળા બનાવમાં બેમાં ફરિયાદ કરાવી દીધી છે। પરંતુ અમે અહીંયા માંગણી લઈને આવ્યા હતા કે આ લોકોને તાત્કાલિક ધોરણે પાસા કરવામાં આવે। અગર જો આ લોકોને પાસા કરવામાં નહીં આવે તો સમસ્ત કચ્છની મુસ્લિમ સમાજ રોડ ઉપર હશે અને ખાસ કરીને ભુજથી કરી અને ગાંધીધામ એસપી કચેરી સુધી અમે તિરંગા યાત્રા કાઢીશું યુવાઓ તરફથી, જેમાં લાખોની તાદાદમાં ગાડીઓ અને માણસો હશે, જેની તમામ જવાબદારી વહીવટતંત્રની હશે। એટલે અમે ખાસ વિનંતી કરીએ છીએ કે જેવી રીતે કોઈ પણ માણસ અસામાજિક તત્વો હોય પોલીસ તેને તાત્કાલિક પાસા કરી દેવામાં આવે છે, એવી જ રીતે મુસ્લિમ સમાજની લાગણી દુભાવનારા લોકોને ક્યાં પણ હોય તેને પાસા કરી દેવામાં આવે અને જે સરકારોના જે પણ નિયમ આવતા હોય તે નિયમ અસરે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। મુસ્લિમ સમાજની પરિસ્થિતિ માટે પૈગંબર સાહેબ વિરુદ્ધ અવારનવાર ટિપ્પણી કરવામાં આવે છે અને માત્ર થોડોક સમય જામીન મળી જાય છે, શું કહેશો? જામીન જે થોડોક સમયમાં મળી જાય છે એટલા માટે પણ હું સરકારને અપીલ કરું છું કે સરકાર એવો કાયદો બનાવે કે જેનાથી આવા નરાધમો જે છે, ચાહે મુસ્લિમ સમાજના હોય કે હિન્દુ સમાજના હોય કે બીજા કોઈ સમાજના હોય, આવા લોકોને જેલથી બહાર નીકળવા ન દેવું જોઈએ। આ સરકારનું કામ છે। સરકાર જ્યારે પોતાનું કામ નથી કરી રહી છે ત્યારે મુસ્લિમ સમાજને આજે સડકો પર ઉતરવું પડે છે। એટલે સરકારને હું કહું છું કે ભાઈ તમે મોટી મોટી વાતો કરો છો અને અવારનવાર મુસ્લિમ સમાજને ધમકીઓ આપો છો, તો ખાલી આ જે લુખ્ખા તત્વો છે એને બ્રેક લગાવી દો, બરાબર? કાયદો બધા માટે સમાન છે। તો આવા લોકો જે મુસ્લિમ સમાજની લાગણી દુભાવે છે, અને ખાસ કરીને મેઇન પોઈન્ટ તો એ છે કે કચ્છના અંદર જેને આપણે બધા એમ કહીએ છીએ કે આ શાંતિનું પ્રતીક છે, કોમી એકતાનું પ્રતીક છે, ત્યાં કોઈ માણસ વોટ્સઅપ ઉપર સોશિયલ મીડિયા ઉપર આવો ફોટો નાખે તો હું તો એમ કહું છું કે પોલીસને જાતે ફરિયાદી થવું જોઈએ। મુસ્લિમ સમાજ આગળ આવે એનાથી પહેલા પોલીસે જ કાર્યવાહી કરવી જોઈએ, પણ પોલીસ આવો નથી કરતી, એ પણ અફસોસની વાત છે। આ પણ વિચારવાની વાત છે કે કાયદો બે તરફી કેમ હાલે છે। એક માણસ જયારે ગુનો કરે તો બધો પોલીસ પોતાની રીતે કામ કરે અને બીજો માણસ ગુનો કરે તો રજૂઆત કરવા જવું પડે, એ લોકોને ધરણા કરવી પડે, ત્યારે ફરિયાદ લેવામાં આવે। તો આ કાયદો બધા માટે છે અને કાયદો સર્વોપરી છે। તો અમે અપીલ કરીએ છીએ કચ્છ વહીવટતંત્રથી અને ગુજરાત સરકારથી પણ કે આ માણસોને તાત્કાલિક સજા આપે, ફાંસી અપાવો અને પાસામાં તાત્કાલિક મૂકો, નકર કચ્છનું એક રોડ બાકી નહીં રહે, અમે બધા બંધ કરી દઈશું। ખાસ કરીને મુસ્લિમ યુવા ગ્રુપ જો કોઈ આયોજન કે सहन नहीं होगा। और मैं जितने भी गुस्ताख रसूल हैं उन्हें मैं ऐलान करना चाहता हूं और मेरे माध्यम से कहना चाहता हूं सरकार को कि जल्द से जल्द ये जो पकड़े गए फेसबुक के ऊपर, इंस्टाग्राम के ऊपर हुजूर की बारगाह में जो बेअदबी करते हैं, गुस्ताखी करते हैं, इनकी धरपकड़ हो, ऐसा हो। मैं सही हूं, जिम्मेदारी के साथ ये बात बोलता हूं। हिंदुस्तान जो कोई पण खित्तो है हिनमें अगर पैगंबर इस्लाम जी तौहीन करे में अचे थी तन के रोके में अचे वनी मते पासा जी कार्यवाही करे में अचे नका पोइ मुस्लिम समाज पर कायदाकीय रीते अगिया वधंदो कतो वधंदो। अल्लाह ताला पा हरी अदा में जो इकट्ठा थे आयो भेगा थे आयो तो इनके पंजी आली बारगाह में कबूल फरमाए। भूज में जब किसी एक विकृत मानसिकता द्वारा माइक में बोला गया हो तभी उन पे फांसा की कार्रवाई हुई है, इसी भूज में हुई है।
આજથી ગાંધીધામ એસટી કચેરીથી દિલ્હીમાં યાત્રા નીકળી કે એની દ્વારા આ મેળી જો સરકારી સિસ્ટમમાં શું હોય છે? સરકારી સિસ્ટમ મુસ્લિમ ઉપર જ લાગે. અરજદાર એક હોય કે અમારા માટે બધા ઇક્વલ છે.